બોલો દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા આજના યુટ્યુબ લેક્ચરમાં. દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉષ્મા ગતિશાસ્ત્ર માટે એક નવો અવસ્થા વિધેય એટલે કે ઉષ્મા ધારિતા એટલે ઉષ્મા ક્ષમતાનો અભ્યાસ કરી ગયા. ઉષ્મા ક્ષમતાનો મતલબ કોઈ પણ પ્રણાલીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે આપવી પડતી ઉષ્માનો જથ્થો, જેની સંજ્ઞા આપણે જોઈ ગયા હતા ઉષ્મા ક્ષમતા. ઉષ્મા ક્ષમતા C બરાબર Q અપોન ડેલ્ટા T. રેડી? જો પ્રક્રિયા અચળ દબાણે થતી હોય, મતલબ કોઈ પણ પ્રણાલી છે, એ પ્રણાલીનું તાપમાન અચળ દબાણે 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જેની ઉષ્મા ક્ષમતા હોય એને જો હું Cp કહું તો Cp બરાબર Qp અપોન ડેલ્ટા T. આપણે આ સંબંધ જોઈ ગયા, જેમાં ડેલ્ટા ટી ને Cp સાથે ગુણાવીએ તો Qp બરાબર Cp ઇન્ટુ ડેલ્ટા ટી. પરંતુ ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં આપણે અભ્યાસ કરી ગયા કે Qp બરાબર તો ડેલ્ટા H, એટલે કે પરંતુ Qp બરાબર ડેલ્ટા H થાય તો આ કિંમત ને જો અહીંયા એપ્લાય કરીએ અહીંયા તો શું થશે? ડેલ્ટા H બરાબર Cp ડેલ્ટા T. ચાલો હું આને સમીકરણ 1 કહીશ. આવું આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા ડેલ્ટા H. ઇવન આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે એ પણ જોઈ ગયા હતા કે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કેને કહેવાય, મોલર ઉષ્મા ક્ષમતા કેને કહેવાય. કોઈ પણ 1 ગ્રામ વજન ધરાવતી પ્રણાલીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જે ઉષ્માનો જથ્થો આપવો પડે તેને કહેવાય વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. તેનો એકમ હતો જૂલ, કેલ્વિન ઇનવર્સ, ગ્રામ ઇનવર્સ. રાઈટ? તેનું સૂત્ર બની ગયું હતું ઉષ્માનો ફેરફાર Q ના છેદમાં ડેલ્ટા T ના છેદમાં, એટલે કે છેદમાં Q ભાગ્યા દ્રવ્યનું એટલે કે પ્રણાલીનું દળ. મોલર ઉષ્મા ક્ષમતામાં એવું જોઈ ગયા હતા કે 1 મોલ પ્રણાલીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા આપવી પડતી ઉષ્માનો જથ્થો ને મોલર ઉષ્મા ક્ષમતા કીધી હતી, જેનો એકમ હતો જૂલ, કેલ્વિન ઇનવર્સ, મોલ ઇનવર્સ. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા અને મોલર ઉષ્મા ક્ષમતા બંને વિશિષ્ટ ગુણધર્મ છે પ્રણાલીના. આજે આપણે જે સંબંધ જોવો છે એ અચળ દબાણે ઉષ્મા ક્ષમતા અને અચળ કદે ઉષ્મા ક્ષમતા વચ્ચેનો સંબંધ ડિરાઈવ કરવાનો છે. રેડી? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે દીકરાઓ, ખાસ ધ્યાન દેજો. આ તો આપણે જોઈ ગયા, પરંતુ જો અચળ કદે ઉષ્મા ક્ષમતાની વાત આવે તો Cv બરાબર શું થશે? Qv ના છેદમાં ડેલ્ટા T. તો Qv ને સૂત્રનો કરતા બનાવો તો Cv ડેલ્ટા T થશે. પરંતુ અચળ દબાણે થતી ઉષ્માનો ફેરફાર એ આંતરિક ઉર્જાના ફેરફાર જેવો હોય, એ આપણે ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં જોઈ ગયા. તો કિંમત આપણે આ સૂત્રમાં એપ્લાય કરીએ તો શું થશે? ડેલ્ટા U બરાબર Cv ડેલ્ટા T. ચાલો હવે 1 મોલ આદર્શ વાયુ માટે સાંભળજો, 1 મોલ આદર્શ વાયુ માટે 1 મોલ આદર્શ વાયુ માટે PV બરાબર nRT આદર્શ વાયુ સમીકરણ મુજબ PV બરાબર RT થાય. કેમ? કેમ કે 1 મોલ આદર્શ વાયુ હોવાને કારણે n બરાબર શું થાય? 1. PV ઇઝ ઇક્વલ ટુ RT. હવે PV ઇઝ ઇક્વલ ટુ RT. હવે ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમ અનુસાર એક આપણે જોઈ ગયા હતા એન્થાલ્પીનું સૂત્ર H ઇઝ ઇક્વલ ટુ U પ્લસ PV. તો એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા PV થાય. પણ 1 મોલ આદર્શ વાયુ માટે PV બરાબર RT લઈએ, PV બરાબર RT, તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા RT. R તો વાયુ અચળાંક છે, તેને અચળ કાઢી લઈએ તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ R ડેલ્ટા T થાય. ચાલો રેડી? હવે એક કામ કરીએ, બંને પદો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા R ડેલ્ટા T અનુસાર એક કિંમત મૂકીએ. શું? તો કે ડેલ્ટા U બરાબર Cv ડેલ્ટા T, ડેલ્ટા H બરાબર Cp ડેલ્ટા T સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી. તો સમીકરણ 1 અને સમીકરણ 2 ની કિંમત મૂકીએ તો આ થઈ જશે Cp ડેલ્ટા T બરાબર Cv ડેલ્ટા T વત્તા R ડેલ્ટા T. સમીકરણમાં બંને બાજુ ડેલ્ટા T વડે ભાંગીએ એટલે ડેલ્ટા T વડે ભાંગશો તો Cp
डेल्टा टी बराबर CV डेल्टा टी प्लस R डेल्टा टी। બંને પદોને ડેલ્ટા ટી વડે ભાંગવામાં આવે તો ડેલ્ટા ટી ઉડી જશે, કેમ કે આમાંથી ડેલ્ટા ટી કોમન નીકળી જશે, તો બચે શું? CP બરાબર CV વત્તા R. તો CV ને જો તમે લેફ્ટ સાઈડ શિફ્ટ કરો તો CP માઇનસ CV બરાબર R, જ્યાં R છે વાયુ અચળાંક, જે R નું મૂલ્ય શું હોઈ શકે? R શું છે? વાયુ અચળાંક. R વાયુ અચળાંક છે, જ્યાં R ના મૂલ્ય કયા કયા હોઈ શકે? તો દીકરા R નું મૂલ્ય 8.314 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ હોય. જો કિલો જૂલમાં વાત કરવામાં આવે તો 8.314 ગુણ્યા 10 ની -3 ઘાત કિલો જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ હોય. દીકરા R ની વેલ્યુ તમારે યાદ રાખવી પડશે. જો કાર્ય જૂલ ઉર્જાની વેલ્યુ જૂલ ને બદલે જો લીટર બારમાં લેવામાં આવે તો 0.082 લીટર બાર કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ લેવામાં આવે. જો જૂલ કે લીટર બાર ને બદલે જો R ની વેલ્યુ કેલરીમાં જોતી હોય તમારે કેલરીમાં તો 1.987 કેલરી કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ વેલ્યુ મળે. એને તમે 2 કેલરી કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સમાં પણ લઈ શકો. R ની આવી જુદી જુદી વેલ્યુ હોય, તમારે શેમાં જવાબ જોઈ છે એના ઉપર આધારિત છે. દીકરો આપણે એક કામ કરીએ, CP માઇનસ CV બરાબર R, આ તો આપણે સંબંધ તારવી ગયા, પણ CP અપોન CV બરાબર ગામા, આ હજી એક વેલ્યુ હોય છે CP બાય CV ઇઝ ઇક્વલ ટુ ગામા. આ ગામાની વેલ્યુ એક આણવીય દ્વિઆણવીય કે બહુઆણવીય વાયુ માટે ગામાની વેલ્યુ અલગ હોય. CP અપોન CV બરાબર ગામા. ડિટેલમાં આપણે કેમિસ્ટ્રીમાં અહીંયાથી આગળ ડિટેલમાં નથી આવતું, પરંતુ ફિઝિક્સમાં આવે છે તો કામ કરીએ. CP અને CV બેનો ગુણોત્તર CP upon CV is equal to gamma ની વેલ્યુઓ તમને લખી દો, કોઈ MCQમાં કદાચ આવે તો કામ આવે, અથવા તમારે ફિઝિક્સમાં થર્મોડાયનેમિક્સમાં કામ આવશે. એટલે બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, ખોટો સમય બગડશે, પણ હું તમને CP અને CV ના ગુણોત્તરની વેલ્યુઓ લખી દઉં જેથી તમને ખ્યાલ આવે. પ્લસમાં આપણે આજે CP upon CP અને CV નો સંબંધ તો તારવી ગયા, CP માઇનસ CV is equal to R, પણ એક કામ કરીએ, R ની આ વેલ્યુ ક્યાંથી આવી છે એની પણ એક તારવણી લઈએ, જેથી તમને ખ્યાલ આવે કોઈ પણ દાખલામાં R નું મૂલ્ય મૂકતા પહેલા તમને ક્લિયર સ્ટેન્ડ થઈ જાય કે R ની વેલ્યુ આ ક્યાંથી આવી આંકડામાં. રેડી? તો ચાલો સૌથી પહેલા CP અને CP upon CV is equal to ગામાની વેલ્યુ એક પરમાણવીય દ્વિપરમાણવીય કે બહુપરમાણવીય વાયુ માટે કેવી હોય એના વિશે ચર્ચા કરીએ. ચાલો દીકરાઓ, હવે એક પરમાણવીય દ્વિપરમાણવીય અને ત્રિપરમાણવીય વાયુઓ માટે CP અને CV ના વેલ્યુ ઉપરથી CP upon CV is equal to ગામાની વેલ્યુઝ લઈએ. દીકરાઓ, એક પરમાણવીય દ્વિપરમાણવીય અને ત્રિપરમાણવીય. એક પરમાણવીય વાયુ લાઈક હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, આ બધા સિંગલ એટોમિક મોનો એટોમિક ગેસીસ છે. દ્વિપરમાણવીય વાયુ લાઈક O2, Cl2, F2, આ બધી દ્વિપરમાણવીય. ત્રિપરમાણવીય એટલે કે SO2, CO2, આ બધી ત્રિપરમાણવીય વાયુ કહેવાય. એક પરમાણુય વાયુ માટે CP ની વેલ્યુ એટલે તેનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ, ઓરડાના તાપમાનથી 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે કેટલી ઉષ્મા આપવી પડે અચળ દબાણે, તો એની વેલ્યુ હશે 5/2R. દ્વિપરમાણુય વાયુ માટે CP ની વેલ્યુ 7/2R અને ત્રિપરમાણુય માટે 4R. દીકરાઓનું ડેરિવેશન આપણે જોવાનું નથી, ખોટું ટાઈમ બગડશે અને મગજ બગડશે. ડાયરેક્ટ શક્ય હોય તો યાદ રાખવું વધારે હિતાવહ રહેશે. ફિઝિક્સમાં આનો યુઝ થશે, કેમિસ્ટ્રીમાં આનો યુઝ નથી, પણ શક્ય હોય તો યાદ રાખશો તો ફિઝિક્સમાં સહેલું રહેશે. CV એક પરમાણુય વાયુ માટે 3/2R, દ્વિપરમાણુય વાયુ માટે 5/2R અને ત્રિપરમાણુય વાયુ માટે 3R છે. દીકરા આપણે NCERT માં ટોપિક નથી આપ્યો, પણ છતાં હું કરાવું છું કેમ કે ફિઝિક્સમાં કામ આવશે, તમને ફિઝિક્સમાં અજાણતું ન લાગે એના માટે. સાંભળજો પાછું, એક પરમાણુય વાયુ માટે, અથવા તમે ડાયરેક્ટલી જો સિમ્પલ આમ યાદ રાખવું હોય તો રાખી શકો. એક પરમાણુય વાયુ માટે CP છે 5/2R, CV 3/2R. 5/2R 3/2R મતલબ બે નો ગેપ છે. જ્યારે દ્વિપરમાણુય વાયુ માટે 7/2R તો CV છે 5/2R, આ બે વચ્ચે 2 નો ગેપ છે. જ્યારે ત્રિપરમાણુય વાયુ માટે 4R છે CP તો CV છે 3R. હવે બેનો ગુણોત્તર લઈએ તો બેનો ગુણોત્તર કેટલો છે, તો CP upon CV એટલે કે 5/2R upon 3/2R, તો R કેન્સલ થઈ જશે, 2 કેન્સલ, તો વેલ્યુ કેટલી બચે 5/3. 5/3 તો
3 એકુ 3, 2 0, 6 તેરી 18, 2 0, 6 તેરી 18, 2 0 એટલે ઇઝ ઇક્વલ ટુ આવશે 1.67. તો આ આવશે 1.67. ગામાની વેલ્યુ કઈ આવશે? 1.67. કેના માટે? એક પરમાણવીય વાયુ માટે ગામાની વેલ્યુ થઈ. તો દ્વિપરમાણવીય વાયુ હોય તો એના માટે સીપી ની વેલ્યુ કેટલી છે? તો સીપી ની વેલ્યુ છે 7/2r. જ્યારે તો સીવી ની વેલ્યુ એનાથી 2 ઓછી 5/2r. બહુ સિમ્પલ છે. જો એક પરમાણુ માટે 5/2r સીપી, 3/2r સીવી. દ્વિપરમાણુ માટે 7/2r સીપી, 5/2r સીવી. બરાબર. જ્યારે ત્રિપરમાણુ માટે સીપી ની વેલ્યુ છે 4r અને ત્રિપરમાણુ માટે સીવી ની વેલ્યુ છે 3r. તો પહેલા આની ડિસ્કશન કરીએ. તો 7/2r ડિવાઈડ બાય 5/2r એટલે 7/5. તો એની વેલ્યુ કેટલી આવશે? તો 5 7, 5 એકુ 5, 2 0, 5 10, 5 ચોક 20, 1.4. ચાલો, આ થઈ ગયું દ્વિપરમાણવીય વાયુ માટે ગામાની વેલ્યુ. દીકરાઓ, વેલ્યુઝ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. ફિઝિક્સમાં કામ આવશે. જ્યારે એક પરમાણુ વાયુ માટે 4r/3r એટલે 4/3 ઈ વેલ્યુ આવશે 1.33. આ ત્રિપરમાણવીય વાયુ માટે. રેડી? ચાલો, હવે દીકરાઓ આપણે ડિસ્કસ કરીએ કે આપણે કોઈ પણ એક્ઝામની અંદર, એટલે કે જ્યારે કોઈ પણ આ ટોપિકમાં આ ટોપિકને રિલેટેડ કે આ ચેપ્ટરના કોઈ પણ ટોપિકને રિલેટેડ કોઈ સૂત્રો મૂકશું, જેમ આપણે આગળ જોઈ ગયા ડેલ્ટા H = ડેલ્ટા U + ડેલ્ટા NGRT. તો કોઈ પણ સૂત્રમાં જે આગળ પણ આવશે, કોઈ જગ્યાએ r ની વેલ્યુ એપ્લાય કરવાની આવશે. જેમ કે પ્રતિવર્તી પ્રક્રિયા માટે કાર્યની વેલ્યુ -w = 2.303 nRT log V2/V1. તો એમાં પણ r આવ્યો. તો એ r ની વેલ્યુ કઈ રીતે ગણવી એ હું તમને ગાણિતીય રીતે પ્રૂવ કરી દઉં કે r ના વેલ્યુ કઈ રીતે લેવામાં આવે છે. એટલે r ના જુદા જુદા એકમો માટેના જુદા જુદા મૂલ્યો કયા લેવા એ આપણે ગણતરી દ્વારા સમજીએ. ચલો દીકરાઓ, તો વાસ્તવિક વાયુ અચળાંકની ગણતરી કરવા માટે આપણે સૌપ્રથમ આદર્શ વાયુ સમીકરણ PV = nRT નો ઉપયોગ કરશું. જેમાં r ને સૂત્રનો કરતા બનાવીએ તો P × V ના છેદમાં n × T આવું સૂત્ર બને. જો એનો એકમ બનાવવા ઈચ્છીએ તો P × V ને અનુસંધાને દબાણ માટે લઈએ 12 અને કદને માટે લઈએ લીટર, તો લીટર 12 છેદમાં હોવાથી મોલ ને ઇન્વર્સ રૂપે બતાવીએ કેલ્વિન ઇન્વર્સ. તમે આ રીતે લઈ શકો, લીટર 12 કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. હવે લીટર 12 P × V એક કાર્ય જ છે, તો એ કાર્યને તમે જૂલમાં પણ કન્વર્ટ કરી શકો, કેલરીમાં પણ કન્વર્ટ કરી શકો. એ કઈ રીતે કન્વર્ટ કરશો એ આગળ જોશું. તો ચાલો સૌપ્રથમ આપણે લીટર 12 ને અનુસંધાને કિંમતો મૂકીએ. સાંભળજો દીકરાઓ, જો એસટીપી પરિસ્થિતિએ, કઈ પરિસ્થિતિએ? એસટીપી પરિસ્થિતિએ. દીકરો, r ની વેલ્યુ ક્યાંથી આવી છે સમજાવું છું, ખાસ ગણતરી કરજો. એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશરની પરિસ્થિતિએ 1 મોલ વાયુ હોય, 1 મોલ વાયુ હોય. હવે 1 મોલ વાયુ હોય તો તેનું કદ કેટલું થાય? એસટીપી પરિસ્થિતિએ 22.4 લીટર, જે આપણે મોલ કોન્સેપ્ટમાં જોઈ ગયા. તો 1 મોલ વાયુ હોય ત્યારે તેનું કદ V = 22.4 લીટર થાય. ચલો, રેડી? તો હવે એસટીપી પરિસ્થિતિ એટલે શું થાય? તો એસટીપી પરિસ્થિતિ એટલે ટેમ્પરેચર કેટલું થાય? 273.15 કેલ્વિન. બરાબર. હવે n છે એ 1 મોલ. પ્રેશર P કેટલું હશે? તો કે પ્રેશર P હશે 1 bar એટલે 1 વાતાવરણ. જ્યારે વોલ્યુમ V કેટલું હશે 1 મોલ વાયુ માટે? 22.4 લીટર. તો હવે દીકરાઓ કિંમત મૂકીએ એટલે આપણે r ની વેલ્યુ મળી જશે. તો r = P × V / n × T. તો P ની વેલ્યુ 1, વોલ્યુમ V 22.4 લીટર, n છે 1 અને ટેમ્પરેચરની વેલ્યુ કેટલી છે આપણી પાસે? 273.15 કેલ્વિન એટલે 0 ડિગ્રી સેલ્સિયસ, જેને આપણે કેલ્વિનમાં લેવું પડશે SI યુનિટ. તો તમે આનો ગુણોત્તર કરશો, સાદો ગુણોત્તર કરશો એટલે તમને વેલ્યુ આવશે 0.082. હવે યુનિટ શેમાં લીધું છે? આ છે બારમાં, આ છે લીટરમાં, આ છે મોલ, આ છે કેલ્વિન. તો 0.082 લીટર
બાર કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. ચાલો રેડી. લીટર બાર કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. હવે તમારે લીટર બાર આ એક વેલ્યુ મળી ગઈ આર ની માટે એક વેલ્યુ મળી માટે આર બરાબર 0.082 લીટર બાર કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. હવે કેલ્વિન અને મોલ એમને રાખવું છે, લીટર બાર ને જૂલમાં ફેરવવું છે. શું કરશું? બહુ સિમ્પલ ગણતરીથી સમજાવું તમને. તમને કદાચ કોઈ ઉર્જાના મૂલ્યો લીટર બારમાં માગે તો તમારે આર ની વેલ્યુ આ એપ્લાય કરવી, તો એ તમને લીટર બારમાં મૂલ્ય મળે. જો તમારે જૂલમાં વેલ્યુ જોતી હોય તો જૂલમાં વેલ્યુ જોતી હોય તો આર ની વેલ્યુ પણ જૂલમાં લેવી પડે. કઈ રીતે ગણશું? તો જો આર નું મૂલ્ય લીટર બારમાં આવ્યું. હવે જૂલમાં આર નું મૂલ્ય જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ એકમ માં જોઈતું હોય તો શું કરવાનું? તમારે એક વેલ્યુ એપ્લાય કરવાની. 1 લીટર બાર 1 લીટર બાર બરાબર 101.32 જૂલ. 1 લીટર બાર બરાબર 101.32 જૂલ હોય તો હવે કિંમત અહીંયા મૂકીએ તો માટે 1 લીટર બાર બરાબર 101.32 જૂલ તો 0.082 લીટર બાર હોય તો કેટલા જૂલ થાય? તો લીટર બાર ને આપણે જૂલમાં કન્વર્ટ કરવા છે ને, તો આટલી વેલ્યુ જૂલમાં લેવી છે. તો કેમ થશે? તો શું કહેશો? 0.082 ડિવાઈડ બાય 101.32 સોરી 0.082 ઇન્ટુ 101.32 તો એ મૂલ્ય આવશે આર નું. જૂલમાં લેવું હોય તો 0.082 લીટર બાર અપોન કેલ્વિન મોલ ને તમારે જો જૂલમાં જોતું હોય તો આ લીટર બાર એને ગુણ્યા તમે આટલું કરજો. 1 લીટર બાર એટલે 101.32 જૂલ, તો આટલા લીટર બાર કેટલા જૂલ? તો આ બેનો ગુણાકાર કરશો, એ ગુણાકાર આવશે 8.314 જૂલ. તેની વેલ્યુ શું થશે? 8.314 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. તો આર ની વેલ્યુ બીજી મળી ગઈ, સેકન્ડ વેલ્યુ આર ની. જૂલમાં જોતી હોય તો તમારે કોઈ ગણતરીમાં એકમ જૂલમાં આવવાનું હોય ઉર્જામાં, તો ત્યારે તમારે જૂલમાં મૂલ્ય જોતું હોય તો આર ની વેલ્યુ તમારે જૂલમાં લેવી પડે. 8.314 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. ઓલમોસ્ટ દીકરાઓ દાખલાઓમાં આર ની વેલ્યુ આપી દીધેલી હોય છે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પણ કદાચ કોઈ જગ્યાએ ન આપી હોય તો કયું લેવું તમને ખ્યાલ આવશે, કેમ કે આ ચેપ્ટરમાં તો બહુ રેર યુઝ થશે. સૌથી વધારે દ્રવ્ય અવસ્થામાં આર ની વેલ્યુનો યુઝ કરવાનો થશે. ત્યારે તમને ક્લિયરલી સમજાઈ જશે જ્યારે મેક્સિમમ પ્રેક્ટિસ થશે ત્યારે કે ક્યારે કઈ વેલ્યુ લેવી. ચિંતા ન કરતા, મારે સમજાવવાનું છે ક્યારે કઈ વેલ્યુ એપ્લાય કરવી હું સમજાવી દઈશ, ચિંતા ના કરતા. આગળ હવે કેલરીમાં જોતી હોય તો જુઓ 4.184 જૂલ હોય ત્યારે 1 કેલરી મૂલ્ય થાય. તો 8.314 જૂલ હોય ત્યારે કેટલી કેલરી થાય? તો આ નેક્સ્ટ પોઈન્ટ. તો 8.314 ગુણ્યા 1 ના છેદમાં 4.184 એટલે મૂલ્ય થાય 1.987 કેલરી થાય. તો માટે આર નું કેલરીમાં મૂલ્ય કેટલું થશે? આર બરાબર જો તમે 8.314 જૂલ હોય, જૂલને કેલરીમાં કન્વર્ટ કરવા જાવ તો જૂલને કેલરીમાં કન્વર્ટ કરવા ગયા, આ જૂલને શેમાં કન્વર્ટ કરવા ગયા? કેલરીમાં. તો 4.184 જૂલ હોય ત્યારે 1 કેલરી થાય, તો આટલા જૂલે કેટલી કેલરી થાય? તો કે 1.987 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. એપ્રોક્સિમેટલી 1.987 ને 2 લઈ લઈએ ગાણિતીય સરળતા માટે. સોરી, અહીંયા જૂલ નહીં આવે, અહીંયા આવશે કેલરી. 2 કેલરી કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. રેડી? તો દીકરાઓ અહીંયા આર ની નેક્સ્ટ વેલ્યુ થર્ડ વેલ્યુ તમે લેશો એ થશે આર ઇઝ ઇક્વલ ટુ 2 કેલરી કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. હા, તમને જૂલ ને કિલો જૂલમાં કન્વર્ટ કરવું હોય તો થાય. 1 જૂલ બરાબર 10⁻³ ગુણ્યા કરી નાખો એટલે કિલો જૂલ. તો કિલો જૂલમાં વેલ્યુ જોતી હોય તોય મળે દીકરાઓ. R is equal to 8.314 into 10 to the power -3 કરો એટલે કિલો જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. તો કિલો જૂલમાં પણ મૂલ્ય લઈ શકો. રેડી?
તો તમને જુદી જુદી આરની 4 વેલ્યુઓ મળી. જો લીટર બારમાં જોતું હોય તો 0.082, જો જૂલમાં જોતું હોય તો 8.314, કિલો જૂલમાં એનર્જી જોતી હોય તો 8.314 × 10⁻³ આ વેલ્યુ એપ્લાય કરવાની ગણતરીમાં, અને કેલરીમાં મૂલ્ય જોતું હોય તો આરની વેલ્યુ લેવાની 2. રેડી? તો દીકરા આપણે જોઈ ગયા વાયુ અચળાંક આર ના જુદા જુદા કિંમતોની ગણતરી, કે કઈ રીતે આવ્યો છે, એના એકમો કઈ રીતે આવ્યા. એકમો આના ઉપરથી ડિરાઈવ કર્યા છે. પીવી નો એકમ તમે લીટર બારમાં લેશો તો લીટર બાર કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. પીવી નો એકમ જૂલમાં કન્વર્ટ કરશો તો જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. પીવી નો એકમ કિલો જૂલમાં રાખશો તો કિલો જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. પીવી નો એકમ કેલરીમાં રાખશો તો કેલરી કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. રેડી? તો ચાલો દીકરા આપણે આરની વેલ્યુ પણ કેલ્ક્યુલેટ કરી ગયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બોમ્બ કેલરી મીટર વિશે ડિસ્કસ કરશું, આંતરિક ઉર્જા અને એન્થાલ્પી વિશે ડિટેલમાં અભ્યાસ કરશું અને આગળના પોઈન્ટ્સ આગળ વધારશું. રેડી? તો ચાલો દીકરા નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.